વડોદરાની એમએસ યુનિવર્સિટીનો 74મો દીક્ષાંત સમારોહ યોજાયો છે। 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે। યુનિવર્સિટીના 354 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા। સૌથી વધુ 9 ગોલ્ડ મેડલ ઋષિ ચોટલિયાને પ્રાપ્ત થયા છે। ટેકનોલોજી ફેકલ્ટીના ઋષિ ચોટલિયાએ 9 ગોલ્ડ મેડલ મેળવ્યા। ઋષિએ કહ્યું કે સોશિયલ મીડિયાના ફાયદા કરતાં ગેરફાયદા વધારે છે। યુવાનોએ બને તેટલું સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ। પ્રવીણા સિસારાને ટેક્સેશન વિષયમાં 5 ગોલ્ડ મેડલ મળ્યા। ભાવનગરના બાંભણિયા ગામની ખેડૂત પુત્રીને મેડલ્સ મળ્યા છે। આહિર સમાજની ગોલ્ડ મેડલિસ્ટ દીકરીના પહેરવેશે આકર્ષણ જમાવ્યું હતું, ત્યારે આશા ગોજએ બીએડમાં ગોલ્ડ મેડલ મેળવ્યું। દ્વારકાના પટેલકા ગામની ખેડૂત પુત્રી છે। આશા ગોજે સોશિયલ મીડિયાના વળગણમાં આપણી મૂળ સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ તેવું જણાવ્યું। મહેનતનું કહું તો સખત મહેનત કરી છે। દિવસ રાત જેટલી થાય એટલી કરવી જોઈએ। મારે નહીં પણ જે પણ વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલી મહેનત કરવી જોઈએ। મહેનત કરશો તો આવું કંઈ પરિણામ આવશે। મહેનત કરશો એટલે કંઈ ને કંઈ ફળ તો મળશે। અત્યારે જે આહિરની સંસ્કૃતિ છે એ વિલુપ્ત થતી જાય છે। બધા લોકો મોડર્ન તરફ ફરી રહ્યા છે, તો કોઈ મતલબ ડેઇલી આઉટફિટ જે છે એ કમ્ફર્ટેબલ માટે શું કહેવાય નોર્મલ જે આપણે જીન્સ ટોપ હોય કે ડ્રેસ હોય કે એ પહેરે છે। પણ મને એવું લાગે છે કે આજે આઉટફિટ પહેરી અને મારા મધર છે એ રેગ્યુલરી ફાર્મનું વર્ક કરે છે। આ મેં જે આઉટફિટ પહેર્યા છે એમાંથી હારને છોડી અને જે આ મેં કાનમાં વેઢલા પહેર્યા છે એ વેઢલા પહેરી અને ડેઇલી એટલું ગોલ્ડ પહેરીને કામ કરે છે અને બહુ જ કમ્ફર્ટેબલ રીતથી કામ કરે છે અને એમાં કોઈ બી શું કહેવાય કંઈ એવું નથી। પણ આ જે સંસ્કૃતિ છે એને જો આપણે નહીં જાળવશું તો કોણ જાળવશું?